દ્વારકા તાલુકા શાળા નંબર 1 માં ગેરરીતિના વીટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ છે। બાંધકામમાં ચાલતી ગેરરીતિના અહેવાલ પ્રસારિત થતા હવે તંત્ર દોડતું થઈ ગયું છે। બાંધકામમાં ગેરરીતિને લઈને સ્થાનિકોએ જાણ કરી હતી। વીટીવી ન્યૂઝની ટીમે સ્કૂલ પહોંચીને અને રિયાલિટી ચેક કર્યું હતું। કોન્ટ્રાક્ટરે ગોળ ગોળ જવાબ આપ્યો હતો। અહેવાલ પ્રસારિત થતા જિલ્લા તંત્રની ટીમે સ્કૂલનું નિરીક્ષણ કર્યું। જિલ્લા પ્રોજેક્ટ ઇજનેરે સમગ્ર મામલે શાળાનું નવું બાંધકામ કરવા માટે પણ આદેશ આપ્યા છે। શાળાની ઇમારત બનાવવાના ઉપયોગમાં લેવાતી ઈંટો જે રિજેક્ટેડ હતી, અધિકારીએ શિક્ષાત્મક પગલાં ભરવાની પણ વાત કરી છે। દ્વારકા પ્રાઇમરી સ્કૂલમાં શાળા નંબર 1 માં ચાલતા અપગ્રેડેશનના કામ બાબતે મુલાકાત લેવામાં આવી છે। ગઈકાલે મીડિયા માટે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। તે અનુસંધાને અમારી સમગ્ર શિક્ષાની સિવિલ ટીમ, થર્ડ પાર્ટી ટીમ દ્વારા આજે જાત તપાસ કરવામાં આવ્યા છીએ। એ દરમિયાન જે જૂની કમ્પાઉન્ડ વોલ સારી હતી એ પાડવાની વાત હતી, એનું નિરીક્ષણ કરવામાં આવ્યું। જે બેલા સારા નથી એ બાબતની વાત હતી, એનું નિરીક્ષણ કરવામાં આવ્યું। જૂની કમ્પાઉન્ડ વોલ હતી તે નમી ગયેલી હતી, તેના ઉપર સેફટી માટે જે ફાયર ફેન્સિંગ નાખી શકાય એમ નહોતું, એના માટે ફરીથી નવી દિવાલ મંજૂર કરવામાં આવેલ છે। અને જે બેલાની વાત છે તેમાં અમુક ગાળામાં અમુક બેલા જે ક્ષતિગ્રસ્ત જોવા મળેલ છે, જે અગાઉ તાલુકાના એન્જિનિયર દ્વારા રિજેક્ટ કરવામાં આવ્યા હતા, છતાં તે અમુક ગાળામાં ઉપયોગ કરવામાં આવ્યા છે। તે બાબતે અમે કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપવામાં આવેલ છે લેખિતમાં આજે।